Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. મિત્રો, મારું નામ ધર્મેન્દ્ર મિસ્ત્રી. હું પ્રિન્સિપલ સીસી સેટ કોલેજ ઓફ કોમર્સમાં કામ કરું છું. મિત્રો, આજનો જે લેક્ચર છે એ ધંધો અને હિસાબી પદ્ધતિની મૂળભૂત બાબતોના વિષય પર છે. જે આજે વાત કરવાની છે તેમાં તે નાણાકીય હિસાબી પદ્ધતિ ઉપર છે. નાણાકીય હિસાબી પદ્ધતિની જરૂરિયાત કઈ રીતે ઊભી થઈ એની સમજ પહેલાં કેળવી લઈએ. માણસ એક સામાજિક પ્રાણી છે. એની ઘણી જરૂરિયાતો હતો. એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ પહેલાં પ્રાચીન કાળમાં વસ્તુની સામે વસ્તુ અથવા પોતાની સેવા આપતો, એટલે પોતાના કૌશલ્યની ફેરબદલી કરતો. પણ આ ફેરબદલીમાં, આ સાટા પદ્ધતિમાં ઘણી વ્યવહારિક સમસ્યાઓ ઊભી થતી હતી. ફેરબદલીનું માધ્યમની જરૂરિયાત ઊભી થઈ. એક એવું વિનિમય માટેનું સાધન જે સર્વ સ્વીકાર્ય હોય એની જરૂરિયાત ઊભી થઈ. સાટા પદ્ધતિમાં એની સ્થાને સિક્કાઓએ સૌથી પહેલાં જગ્યા લીધી. સિક્કાઓની પાછળથી કાગળ આવ્યા. હાલ આપણે પ્લાસ્ટિક એટલે કે કાર્ડ જોઈએ છે. મોબાઈલ બેન્કિંગનો પણ ઉપયોગ કરતા થયા. નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છીએ. એટલે કે હવે બધા વ્યવહારો નાણાંના માધ્યમથી થાય છે. અને જે નાણાંના માધ્યમથી વ્યવહારો થતા હોય છે એને નાણાકીય વ્યવહારો કહેવાય છે. અને આ નાણાકીય વ્યવહારોને નોંધવાની જે પદ્ધતિ છે એને નાણાકીય હિસાબી પદ્ધતિ કહે છે. મિત્રો, એવું કહી શકાય કે જ્યારથી ધંધાની શરૂઆત થઈ હશે ત્યારથી જ કદાચ હિસાબી પદ્ધતિની પણ જરૂરિયાત ઊભી થઈ હશે અને એની પણ શરૂઆત થઈ હશે. પણ આદિકાળમાં, મધ્ય પૂર્વમાં લગભગ 700 વર્ષ પૂર્વે નાણાકીય હિસાબી પદ્ધતિ અમલમાં આવી હોય, અસ્તિત્વમાં આવી હોય એના પુરાવા પ્રાપ્ત થાય છે. આ હિસાબી પદ્ધતિનું અસ્તિત્વનો ઉલ્લેખ ઇતિહાસમાં પણ જોવા મળે છે. ભારતની વાત કરીએ, પૂર્વના દેશોની વાત કરીએ તો ચાણક્યના અર્થશાસ્ત્રમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. પશ્ચિમના દેશોની વાત કરીએ તો ઇટાલીમાં લ્યુકા પેસિયોલી દ્વારા આ પદ્ધતિ વિકસાવેલી છે એવા પુરાવા મળે છે. સમય જતાં, સમયાંતરે જેમ જેમ ધંધાનો વિકાસ થયો, જેમ જેમ એની જરૂરિયાત ઊભી થઈ, એનું કદ બદલાયું, તેમ નાણાકીય હિસાબી પદ્ધતિનો પણ વિકાસ થતો જોવા મળ્યો છે. એટલે કે ટૂંકમાં જો આપણે આજની વાત કરવા જઈ રહ્યા હોય તો એ નાણાકીય હિસાબી પદ્ધતિની છે કે એમાં જેટલા પણ નાણાકીય વ્યવહારો ધંધામાં થતા હોય છે એને નોંધવાની જે પદ્ધતિ છે એને નાણાકીય હિસાબી પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા જોઈએ તો અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ દ્વારા એની ખૂબ સરળ અને વ્યવસ્થિત વ્યાખ્યા આપવામાં આવી છે. આ એવી હિસાબી પદ્ધતિ છે કે જેમાં વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, એનું વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની એક કળા છે. મિત્રો, આ વ્યાખ્યાને ધ્યાનથી જોઈએ, એને સમજીએ તો એ વ્યાખ્યાના આધારે આ હિસાબી પદ્ધતિના કાર્યો આપણને જાણવા મળે છે. સૌથી પહેલું કાર્ય જોઈએ તો એમાં નોંધવાની કળા એક પહેલું કાર્ય જોવા મળે છે. તો ધંધામાં આપણે જોઈએ તો ચોક્કસ સમય જોઈએ તો ધંધો આમ આખું વર્ષ ચાલે છે. એટલે એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલા પણ નાણાકીય વ્યવહારો થયા છે એ નાણાકીય વ્યવહારોને આમ નોંધોમાં, પેટા નોંધોમાં, જો ધંધાનું કદ મોટું હોય અને પ્રકૃતિ એ પ્રકારની હોય તો પેટા નોંધોની પણ જરૂર પડે છે. મોટા ધંધાનું કદ તો પેટા નોંધોની જરૂર પડે. નાનો ધંધાકીય એકમ હોય તો આમ નોંધથી પણ કામ ચાલી શકે છે. તો જેટલા પણ વ્યવહારો ધંધામાં થાય છે, ખરીદના, વેચાણના, ખર્ચને લગતા, ઉપજને લગતા, આવકને લગતા, તે સિવાયના તમામ વ્યવહારો જે નાણાકીય વ્યવહારો છે એ નોંધવું પડે, એની નોંધ કરવામાં આવે છે. અને આ ધંધાકીય હિસાબી પદ્ધતિ એને નોંધવાની એક કળા છે. બીજું એક કાર્ય જોઈએ તો વર્ગીકરણની કળા છે.
ધંધામાં જો આપણે વ્યવહારો સીધી રીતે નોંધતા જઈએ તો આપણને દરેક વ્યવહારોની સાથે સંકળાયેલા વ્યક્તિ છે, કયા ખાતા સંકળાયેલા છે એની માહિતી પ્રાપ્ત થતી નથી. તો ધંધાના જુદા જુદા માણસો, જુદા જુદા વ્યક્તિ સંકળાયેલા છે. ખરીદ કરી તો કેટલા વ્યક્તિઓ પાસેથી ખરીદ કરી, દરેકની માહિતી જોઈતી હોય તો એ દરેક વ્યવહારોનું વર્ગીકરણ કરવું પડે છે. તો આ હિસાબી પદ્ધતિ એ વર્ગીકરણની પણ કળા છે. તો જેમાં ખાતાઓમાં, જુદા જુદા ખાતાઓમાં આ દરેક વ્યવહારોની ખતવણી કરવામાં આવે છે અને આપણને દરેક વ્યક્તિ કે દરેક ખાતાની માહિતી ત્યાંથી પ્રાપ્ત થાય છે. વર્ષ દરમિયાન ખાતાઓની નોંધ થઈ, એના વ્યવહારોની નોંધ થઈ, એ ખાતાઓમાં ખતવણી થઈ અને વર્ષના અંતે એને તારણો કાઢવા પડે છે. એ તારણ એટલે વર્ષ દરમિયાનનું આપણું સર્વૈયું, કે આખા વર્ષ દરમિયાન આટલી મિલકતો ખરીદી, આટલા દેવા ઊભા કર્યા, આટલા ખરીદીને લગતા વ્યવહાર થયા, આટલા વેચાણને લગતા વ્યવહાર થયા, જેને આપ સૌ જાણો છો એમ એને કાચું સર્વૈયું આપણે કહીએ છીએ. કાચા સર્વૈયા ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. વેપાર ખાતું છે, નફા નુકસાન ખાતું છે, એ આપણને નાણાકીય પ્રદર્શન, આપણું નાણાકીય કામગીરી દર્શાવે છે. અને પાકું સર્વૈયું જે તે વર્ષની આપણી નાણાકીય સ્થિતિ દર્શાવે છે. તો એ વાર્ષિક હિસાબો આપણને તારણ આપે છે કે ધંધાની જે કામગીરી છે એ આ પ્રકારની રહી, એમાં નફો હતો કે નુકસાન હતો, એની નાણાકીય સ્થિતિ એટલે કે આટલી મિલકતો હતી, કંપનીની સામે આટલા પડકારો એટલે કે દેવા હતા, એનું તારણ આપણને મળે છે. હવે આ જે તારણો કાઢ્યા, એ તારણોનો ઉપયોગ સંચાલકો દ્વારા કરવામાં આવે છે, ધંધાના માલિકો દ્વારા કરવામાં આવે છે, એનું વિશ્લેષણ કરવામાં આવે છે, એનું અર્થઘટન કરવામાં આવે છે અને ધંધાના હિસ્સેદારો જે છે એને તમામ નાણાકીય માહિતી પૂરી પાડવાની હોય છે. એટલે કે ધંધામાં જે હિસ્સેદારો છે, કામદારો છે, માલિકો છે, ધંધાના હિતધારકો છે, ધંધામાં જેનું હિત સમાયેલું છે, જેને પૈસા આપ્યા છે, લેણદારો છે, તેવા તમામ લોકોને ધંધાની જે માહિતી છે, નાણાકીય માહિતી છે, એનો ઉપયોગ થાય એ હેતુસર એનું વિશ્લેષણ અને એનું અર્થઘટન કરવાનું હોય છે. આપ જુઓ તો આ જ વ્યાખ્યા ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે જે નાણાકીય વ્યવહારો છે એની જ નોંધ કરવામાં આવે છે. જે પણ વ્યવહારમાં નાણાંનો ઉપયોગ થયો છે અથવા તો જેને નાણાંના સ્વરૂપમાં માપી શકાય છે તેવા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. એમ જોઈએ તો બિન નાણાકીય વ્યવહારો જે ઘણા અગત્યના બી હોઈ શકે છે પણ એની અવગણના કરવામાં આવે છે. કર્મચારીનું વર્તન છે, સંચાલકો વચ્ચેની મંડાગાત છે, સ્ટ્રાઇક છે, તો એ ખૂબ અગત્યના વ્યવહારો છે પણ એને નાણાકીય સ્વરૂપમાં આંકી શકાતા નથી. તો અગત્યના હોવા છતાં પણ એની અવગણના કરવામાં આવે છે. અને મિત્રો, વ્યાખ્યામાંથી આપણને એક છેલ્લું કાર્ય એવું જોવા મળે કે સંચારનું કાર્ય કરે છે. આપણે નોંધવાની કળા જોઈ, વર્ગીકરણની કળા જોઈ, વિશ્લેષણ જોયું, તારણો કાઢ્યા, અર્થઘટન કર્યું અને આ એક અહેવાલ રજૂ કર્યો, જે વાર્ષિક અહેવાલ આપણે જાણતા હશો. એ વાર્ષિક અહેવાલ ધંધાના હિતધારકોને, રસ ધરાવતા પક્ષોને પહોંચતા કરવાનું કામ પણ નાણાકીય હિસાબી પદ્ધતિ પૂરું પાડે છે. મિત્રો, નાણાકીય હિસાબી પદ્ધતિ વિશે તો આપણે વાત કરી, પણ નાણાકીય હિસાબી પદ્ધતિ સિવાયની પણ બીજી 2 પદ્ધતિઓ હાલ ઉપયોગમાં લેવાય છે. નાણાકીય હિસાબી પદ્ધતિની વાત કરીએ તો એ ખૂબ જ પાયાની પદ્ધતિ છે. તો જેમાં ધંધાના નાણાકીય વ્યવહારો, એને નોંધવાનું કાર્ય, એના વર્ગીકરણનું કાર્ય, વિશ્લેષણ, તારણો, અર્થઘટન, અહેવાલો અને હિસ્સેદારો સુધી આ માહિતી સંચારનું કાર્ય આપણે કરતા હોય છે, એને પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે. એમાં 12 મહિનાનો આપણે આધાર લેતા હોઈએ છીએ. આપ જાણો છો તેમ આવકવેરાના હેતુથી 1 એપ્રિલે આપણું વર્ષ શરૂ થાય છે, નાણાકીય વર્ષ, અને 31મી માર્ચે એને પૂર્ણ કરીએ છીએ. તો આ આખા 12 મહિનાના સમયગાળા દરમિયાન જેટલા પણ વ્યવહારો થયા હોય એને નોંધવાની જે પ્રક્રિયા થઈ હોય તેના માટે જે પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે એને આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ કહીએ છીએ. આ સિવાયની પણ એક પદ્ધતિ છે જેને આપણે પડતર હિસાબી પદ્ધતિ કહીએ છીએ. પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ આંતરિક નિયંત્રણના હેતુસર. આમ જોઈએ તો પડતર હિસાબી પદ્ધતિ એટલે ખર્ચને અંકુશમાં રાખવાની પદ્ધતિઓ. આ પદ્ધતિઓમાં આપણે દરેક સેવાની પડતર, એકમની પડતર એટલે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, જેની ખરીદ કરીએ છીએ, એ આપણને કેટલા રૂપિયામાં પડી, એની કિંમત આંકવા માટે એની પડતર શું હશે કે જેના ઉપર આપણે આપણો નફો ઉમેરીને અને બજારમાં એ વસ્તુ મૂકી શકીએ. તો એના માટેની જુદી જુદી પદ્ધતિઓ આ હિસાબી પદ્ધતિમાં આવે છે. જુદી જુદી તકનીકો આ પદ્ધતિમાં આવે છે, જેનાથી આપણે વસ્તુની કે સેવાની પડતરની ગણતરી કરીએ છીએ. એમાં હરીફાઈને ધ્યાનમાં રાખીને આપણે આપણો નફો ઉમેરીએ છીએ
એની વેચાણ કિંમત રજૂ કરીએ છીએ અને જેથી કરીને સંસ્થાકીય જરૂરિયાત મુજબ એનો આંતરિક હેતુ માટે એનો ઉપયોગ થતો હોય છે. અને ત્રીજી અને છેલ્લી પણ અગત્યની સંચાલકીય હિસાબી પદ્ધતિ પણ છે. મિત્રો, નાણાકીય અને હિસાબી પદ્ધતિનો જ્યાં અંત આવે છે એ પરિણામ સૂચવે છે, પણ એ કોઈ કાર્ય કરી શકતું નથી એની ઉપર. તો એના માટે સંચાલકીય હિસાબી પદ્ધતિની શરૂઆત ત્યાંથી થાય છે, જ્યાં નાણાકીય અને હિસાબી પદ્ધતિનું કાર્ય અને પડતર પદ્ધતિનું કાર્ય પૂરું થાય છે, ત્યાં આગળ સંચાલકીય હિસાબી પદ્ધતિનું કાર્ય શરૂ થતું હોય છે. આ પદ્ધતિમાં નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે. તો જે નીતિ વિષયક નિર્ણય લેવા માટે જે માહિતીની જરૂર હોય, જે ડેટાની જરૂર હોય, જે વિગતોની જરૂર હોય, જે પરિણામની જરૂર હોય, એ આપણને નાણાકીય હિસાબી પદ્ધતિ અને પડતર હિસાબી પદ્ધતિ પૂરી પાડતી હોય છે. તો સંચાલકીય હિસાબી પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે જોઈએ તો નીતિ વિષયક નિર્ણયો લેવા માટે થતો હોય છે. મિત્રો, આપણે 3 પદ્ધતિ જોઈ: નાણાકીય હિસાબી પદ્ધતિ, પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પડતર પદ્ધતિ. આ પદ્ધતિઓમાંથી ફરી પાછા આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ તરફ આવીએ છીએ. તો આ ચર્ચાના આધારે આપણે એટલું કહી શકીએ કે નાણાકીય હિસાબી પદ્ધતિ જે છે એક માહિતી વ્યવસ્થા પૂરી પાડે છે. વ્યવહારોનો ઉદ્ભવ થાય ત્યાંથી શરૂ કરીને જ્યારે વર્ષના વાર્ષિક અહેવાલો બનાવે અથવા તો વાર્ષિક હિસાબો બનાવે ત્યાં સુધીની એક આખી પદ્ધતિ આપણે જોવા મળે છે. વ્યવહારોનો ઉદ્ભવ થાય ત્યાર પછી તેને આમનોંધમાં નોંધ કરીએ છીએ. ત્યારબાદ જો ધંધો મોટો હોય, એનું કદ મોટું હોય, તો આપણે એને પેટા નોંધમાં નોંધ કરીએ છીએ. ત્યારબાદ નોંધણી બાદ બીજું જે તબક્કો આવે છે ખાતવીમાં ખતવણી કરવાનો. એટલે દરેક ખાતાની માહિતી ત્યાંથી પ્રાપ્ત થશે અને આ ખાતામાંથી દર વર્ષના અંતે આપણને એનું તારણ મળે, એની એક સમરી મળે, જે આપણે કાચા સરવૈયા સ્વરૂપે રજૂ કરતા હોઈએ છીએ. કાચા સરવૈયાના આધારે આપણે વાર્ષિક હિસાબો બનાવતા હોઈએ છીએ, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું મુખ્ય છે. અને મિત્રો, હવે પાકું સરવૈયું આપણે કંપની ધારા 2013ની અનુસૂચિત 3 મુજબ તૈયાર કરવાનું હોય છે. એની સાથે સાથે વાર્ષિક અહેવાલમાં રોકડ પ્રવાહપત્રક, જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3, જેને આપણે હિસાબી ધોરણ 3 કહીએ છીએ, તે મુજબ પણ એને સામેલ કરવું પડતું હોય છે. તો આ રોકડ પ્રવાહપત્રક વિશે ટૂંકમાં વાત કરીએ તો એમાં 3 પ્રકારની જે પ્રવૃત્તિઓ હોય છે એનો આપણે સમાવેશ કરતા હોય છે: કામગીરી, રોકાણને લગતી પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. તો આ 3 પ્રવૃત્તિમાંથી કેટલું રોકડ પ્રવાહ ઉત્પન્ન થયો, કેટલો રોકડ પ્રવાહ આપણે વાપર્યો, એની ટૂંકમાં વિગત ત્યાંથી પ્રાપ્ત થતી હોય છે. તો નવા નિયમો પ્રમાણે, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 પ્રમાણે રોકડ પ્રવાહપત્રક પણ ઉમેરવામાં આવે છે. હવે આ હિસાબી પદ્ધતિ જે છે એ માહિતી વ્યવસ્થાની ચર્ચા કરી. ત્યારબાદ આપણે હવે આ માહિતી વ્યવસ્થા કોના માટે, એ કોણ એનો ઉપયોગ કરશે, એના ઉપયોગ કરતાં કોણ રહેશે, એ કોને મદદરૂપ થશે, કઈ નિર્ણય પ્રક્રિયામાં એનો ઉપયોગ થશે, એની વાત કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ઉપયોગકર્તાનું લિસ્ટ જોઈએ તો માલિકો સૌ પ્રથમ ક્રમે આવે છે. માલિકો જે છે એ નફાના ઉદ્દેશથી ધંધો શરૂ કરતા હોય છે અને સમયાંતરે 1 વર્ષના અંતે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ તો ધંધાનું જે નાણાકીય પરિણામ આવતું હોય છે એ આપણને બતાડે છે કે આ ધંધો કરવાથી આખા વર્ષની મહેનત પછી ક્યાં નફો થયો છે, ક્યાં નુકસાન થયું છે. તો એ નફો થાય કે નુકસાન થાય એ જાણવું પણ જરૂરી છે. તો આ નાણાકીય હિસાબી પદ્ધતિ ધંધાના માલિકોને એના વિશેની વિગત પૂરી પાડે છે. બીજા વપરાશકારો જોઈએ તો એમાં સંચાલકો છે. એકાંકી પેઢી હોય તો માલિક પોતે જ ધંધો સંચાલક તરીકે કામ કરતો હોય છે. ભાગીદારી પેઢીની વાત કરીએ તો કેટલાક ભાગીદારો પોતાની ભૂમિકા સંચાલકો તરીકે કરતા હોય છે અથવા તો તમામ ભાગીદારો પણ સંચાલક બનીને કામ કરતા હોય છે. કંપનીની વાત કરીએ તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે હોય છે એની નિમણૂક કરવામાં આવે છે અને સમગ્ર સંચાલન એ કરતા હોય છે. તો સંચાલકોને પણ નાણાકીય હિસાબી પદ્ધતિ જરૂરી માહિતી પૂરી પાડે છે અને જે માહિતીનો ઉપયોગ એ લોકો નીતિ વિષયક નિર્ણયો માટે કરતા હોય છે. લેણદારો મિત્રો જે શાખ ધીરે છે, જે ધંધાને પૈસા પૂરા પાડે છે, ફંડ પૂરું પાડે છે. કારણ કે ધંધો ચલાવવા માટે પૈસાની જરૂર પડતી હોય છે, માલની જરૂર પડતી હોય છે. તો એ માલ ઉધાર ખરીદવામાં આવે તો એ આપનાર જે હોય છે એ લેણદાર બનતો હોય છે.
હવે લેણદાર પણ શાખ ધીરતા માલ આપતા, પૈસા વગર માલ આપતા એ થોડો નિર્ણય લેવા માટે અચકાતો હોય છે. તો આ જે નાણાકીય હિસાબી પદ્ધતિ છે એને પણ યોગ્ય માહિતી પૂરી પાડે છે. એ નાણાકીય હિસાબી પદ્ધતિના આધારે એને પ્રવાહિતતા અને સદ્ધરતાનો ખ્યાલ આવે છે. પ્રવાહિતતા અને સદ્ધરતાના લીધે એને પોતાની નાણાંની સલામતી રહેશે કે નહીં એની વિગત પ્રાપ્ત થાય છે. પ્રવાહિતતા જો યોગ્ય હશે તો એનું વ્યાજ અને મુદ્દલ સમયસર એને પરત મળશે એની એને ખાતરી થતી હોય છે. તો લેણદારો પણ આ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. સંભવિત રોકાણકારો, મિત્રો, સંભવિત રોકાણકારો એવા કે જે ભવિષ્યમાં ધંધામાં પોતાના નાણાં રોકવા જઈ રહ્યા છે, પોતાની શાખ આપવા જઈ રહ્યા છે. તો સંભવિત રોકાણકારો ત્યારે જ તમને ધંધામાં મૂડીનું રોકાણ કરશે કે જ્યારે ધંધાની નફાકારકતા સારી હશે, ધંધાની સદ્ધરતા સારી હશે, ધંધાની નાણાકીય સ્થિતિ સારી હશે. અને એનો તાગ મેળવવા માટે એ લોકો પણ નાણાકીય હિસાબી પદ્ધતિ દ્વારા જે માહિતી સંચાર કરવામાં આવે છે તેનો ઉપયોગ કરતા હોય છે અને ત્યારબાદ એનો નિર્ણય લેતા હોય છે. સરકાર ધંધાઓ પર કરવેરા લાદતી હોય છે. કરવેરા સરકાર માટે એક આવકનું સાધન છે, એક મહેસૂલનું વસૂલ કરવા માટેનો રસ્તો છે. તો કરવેરા કેટલા પ્રમાણમાં નાખવા, જો વધારે નખાય કે ઓછું નખાય તો બંને પક્ષે નુકસાન થઈ શકતો હોય છે. આ કરવેરા એટલા માટે નાખવાના હોય છે કે જેના લીધે દેશનો વિકાસ થઈ શકે, દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડી શકાય. તો સરકારને પણ કરવેરાનો દર નક્કી કરવા માટે, અમુક રાહતો આપવા માટે નાણાકીય માહિતીની જરૂર પડતી હોય છે. તો આ નાણાકીય હિસાબી પદ્ધતિ સરકારને પણ માહિતી પૂરી પાડે છે, જેના આધારે કરવેરાનો દર અને દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડવા માટે એનો ઉપયોગ લઈ શકાતો હોય છે. કર્મચારીઓ જે ધંધામાં કામ કરે છે, જે પોતાનું પરસેવો વહેવડાવે છે અને બદલામાં એમને પગાર મળતો હોય છે. કર્મચારીની પણ ઈચ્છા હોય છે કે પોતે જે સમય આપે છે, પોતાનું જે પરસેવો વહેવડાવે છે, તો એના બદલામાં એમને પગાર વધે, એમને બોનસ મળે, એમની નોકરીની સુરક્ષા રહે, એને લાંબા સમય સુધી નોકરી ટકી રહે. આ સિવાય એમના કલ્યાણ માટે, એમના બાળકોના શિક્ષણ માટે, પોતાના હેલ્થના ઇસ્યુ માટે થઈને ધંધો કઈ રીતે મદદરૂપ થઈ શકશે એ વિગતો પણ એને જાણ મળી શકે છે. અને એ વિગતો પૂરી પાડવા માટે નાણાકીય હિસાબી પદ્ધતિ એમને પણ જરૂરી માહિતી પૂરી પાડતી હોય છે. ગ્રાહકોની વાત કરીએ. મિત્રો, કહેવાય છે કે ગ્રાહકો બજારના રાજા છે. આખું બજાર ગ્રાહકો ઉપર રહેલું છે. બજાર ખરીદનારાનું હોય છે, વેચનારનું નથી હોતું. વેચનારો ક્યારે માલ વેચશે? જ્યારે ખરીદનાર હશે ત્યારે. એટલે ગ્રાહકોને આપણે બજારના રાજા કહીએ છીએ. ગ્રાહકોની જે ઈચ્છા હોય એ પ્રમાણેનું જ જો માલ, એ પ્રમાણેની વસ્તુ, એ પ્રમાણેની સેવા આપવામાં આવશે તો જ ધંધો ટકી શકતો હોય છે. તો ગ્રાહકોને કઈ પ્રકારનો માલ આપવો અને ગ્રાહકોને પણ જે પોતાની વસ્તુ છે, ગમતી વસ્તુ છે, એ સમયસર મળી રહે, નિયમિતપણે મળી રહે, એ માટેની વિગતો માટે પણ ધંધાની નફાકારકતા, સદ્ધરતા અને ભવિષ્યમાં આ કિંમત વસ્તુની કે સેવાની કેટલી થશે, જો ભાવ બહુ વધી જશે કે નહીં, ઘટશે કે કેમ, એની વિગતો છે એ પણ હિસાબી પદ્ધતિ પૂરી પાડતી હોય છે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરે છે, એમફિલ છે, પીએચડી છે, એમકોમના વિદ્યાર્થીઓ જે પોતાનું ડેઝર્ટેશન તૈયાર કરતા હોય છે, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરતા હોય છે, એમને પણ વિશ્લેષણ, અર્થઘટન માટે જરૂરી માહિતી આ નાણાકીય હિસાબી પદ્ધતિ પૂરી પાડતી હોય છે. અને છેલ્લે વાત કરીએ તો આ હિસાબી પદ્ધતિથી જે માહિતી ઉત્પન્ન થાય છે એ પ્રજાના માટે પણ એટલી જ અગત્યની હોય છે. અને ધંધાની સામાજિક જવાબદારી પણ એટલી જ છે, કારણ કે તે રાષ્ટ્રીય સંસાધનનો ઉપયોગ કરે છે અને બદલામાં એ સામાજિક જવાબદારીના ભાગરૂપે પ્રજાને પણ આ માહિતી પૂરી પાડવી એના ભાગમાં આવે છે. અને હવે મિત્રો જોઈએ તો હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો કે હિસાબી પદ્ધતિ કેવી હોવી જોઈએ. હિસાબી પદ્ધતિના લક્ષણોની વાત કરીએ, કઈ લાક્ષણિકતાઓ ધરાવતી હોવી જોઈએ એની વાત કરીએ છીએ. તો એમાં 4 મુખ્ય લક્ષણો છે. વિશ્વાસપાત્રતા, એટલે કે આ જે માહિતી દ્વારા જે માહિતી પૂરી પાડવાની છે
એ કેવી હોવી જોઈએ? તો એ વિશ્વાસ પાત્રતા ધરાવતી હોવી જોઈએ. એ ધંધાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરતી હોવી જોઈએ. આ જે માહિતી છે એ ભૂલ રહિત હોવી જોઈએ, ક્ષતિ રહિત હોવી જોઈએ. અને ધંધામાં જે પણ વ્યવહારો બન્યા હોય, જે ઘટનાઓ બની હોય, એની વિશ્વાસપૂર્ણ રજૂઆત કરતી હોવી જોઈએ. અને જે પણ અંદાજો કરવામાં આવ્યા હોય, જે પણ અનિશ્ચિતતા ભવિષ્યમાં થવાની હોય, એ પણ છુપાવવી ન જોઈએ, એ પણ જાહેર કરવી જોઈએ. તો હિસાબી પદ્ધતિ આવી હોવી જોઈએ કે જેના દ્વારા જેના વપરાશકારો છે એના માટે એની વિશ્વાસપાત્રતા ઊભી થઈ શકે. આ પદ્ધતિ બીજો એક લક્ષણ ધરાવતી હોવી જોઈએ જેને આપણે સુસંગતપણું કહીએ. એ કોની સાથે સુસંગતપણું ધરાવતી હોય એ વાત કરીએ. આ માહિતીનો ઉપયોગ હિતધારકો કરે છે. તો હિતધારકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે સક્ષમ હોવી જોઈએ. એની જરૂરિયાત સાથે સુસંગતતા ધરાવતી હોવી જોઈએ. કારણ કે એ માહિતીનો ઉપયોગ કરીને એ લોકો એમના નિર્ણય કરી શકતા હોય છે. ભવિષ્યમાં એમને રોકાણ કરવું કે ન કરવું, ભવિષ્યમાં પગાર વધારો આવશે કે નહીં આવે, એના નિર્ણય એ કરી શકતા હોય છે. અથવા ભૂતકાળના જે નિર્ણયો એમને કર્યા હતા, આ જ માહિતીનો ઉપયોગ કરીને ગયા વર્ષે કોઈ નિર્ણય લીધો હોય તો એ માહિતીના ઉપયોગ દ્વારા કેટલા અંશે સફળ રહ્યો એ વિગત પણ આ આપતી હોવી જોઈએ. અને વર્તમાનમાં શું ચાલી રહ્યું છે ધંધામાં, એની કામગીરી શું છે, એની પરિસ્થિતિ શું છે, એની પણ વિગત પૂરી પાડતું હોવું જોઈએ. મિત્રો, ત્રીજું એનું જે લક્ષણ જે છે એ સમજ ક્ષમતા હોવી જોઈએ. એટલે કે આ જે માહિતી પૂરી પાડે છે એ સહેલાઈથી સમજી શકે. જે એનો ઉપયોગ કરતા છે, જે વાંચનારા છે, એને સહેલાઈથી સમજી શકાય તેવી હોવી જોઈએ. જે વાંચી રહ્યા છે એ સમજે, એનો અર્થ સ્પષ્ટ થાય, એ વિગત પૂરી પાડતી હોવી જોઈએ. એટલે કે જે પણ પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયો છે, જે નિયમોનો ઉપયોગ થયો છે, જે સિદ્ધાંતો ઉપર આ હિસાબી પદ્ધતિ આધારિત હોય, એ તમામ વિગતોની જાણકારી વાંચકો સમક્ષ રજૂ કરેલી હોવી જોઈએ. અને ત્યારબાદ જ એની સમજક્ષમતા વધતી હોય છે. અને છેલ્લે મિત્રો, એનું છેલ્લું લક્ષણ જેને આપણે તુલનાત્મકતા કહીશું. તુલનાત્મકતા એટલે કે ધંધાની જે નફાકારકતા છે, એની સદ્ધરતા છે, એની તુલના પેઢીની ગયા વર્ષની અને ચાલુ વર્ષની જે માહિતી છે એની સાથે તુલના થઈ શકે એવી હોવી જોઈએ. તે ઉપરાંત એ આંતરપેઢી તુલના એટલે કે એક પેઢીની બીજી પેઢી સાથે તુલના પણ થઈ શકે એવી માહિતી પૂરી પાડતું હોવું જોઈએ. તો આમ આ 4 લક્ષણો એના હોવા જોઈએ જેની આપણે ચર્ચા કરી. અને હવે આપણે એના ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ છીએ. તો હિસાબી પદ્ધતિ જે છે એના ફાયદા, એના કાર્યો આપણે જોયા, તો એના આધારે એના લક્ષણો જોયા, એના આધારે એના ફાયદા આપણને ખૂબ સરળતાથી પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલો ફાયદો એ છે કે નાણાકીય હિસાબી પદ્ધતિ જે છે એ વ્યવસ્થિત નોંધણી કરે છે. ધંધાને લગતા તમામ વ્યવહારો, એ ખરીદ વેચાણના હોય, રોકડ આવક હોય કે જાવક હોય, મિલકતને લગતા હોય, દેવાને લગતા હોય, તમામ વ્યવહારોની વ્યવસ્થિત નોંધણીનું કાર્ય કરે છે. એ સૌથી પહેલો ફાયદો થાય છે. બીજો ફાયદો, ધંધાની કામગીરી પર થતી અસરો નક્કી કરે છે. કારણ કે ધંધાનો સૌથી પહેલો પ્રાથમિક હેતુ નફો કમાવાનો છે. તો એ માલિકને ધંધાની કામગીરી જાણવામાં રસ હોય છે. અને આ નાણાકીય હિસાબી પદ્ધતિ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં મદદરૂપ થાય છે અને જેના ઉપરથી આપણને નફાની માહિતી પ્રાપ્ત થતી હોય છે. ત્રીજો ફાયદો કરીએ તો નાણાકીય સ્થિતિ નક્કી કરવાનો. વાર્ષિક હિસાબોમાં આપણે પાકું સરવૈયું બનાવીએ છીએ અને પાકું સરવૈયું જે છે એ ધંધાની નાણાકીય સ્થિતિ રજૂ કરે છે. એ આપણને લેણા દેવા, મિલકત અંગેની માહિતી પૂરી પાડતી હોય છે. અને છેલ્લે ચોથો મુદ્દો એમાં જોઈએ તો હિસાબી માહિતી જેટલા પણ ધંધાના હિતધારકો છે, રસ ધરાવતા વ્યક્તિઓ છે, હિસ્સેદારો છે, એને વ્યવસ્થિત માહિતી પૂરી પાડે છે. તો આમ 4 ફાયદા આપણને મુખ્યત્વે જોવા મળે છે. આ પદ્ધતિના ગેરફાયદાની પણ વાત કરી લઈએ તો હિસાબી પદ્ધતિ એ ઐતિહાસિક વ્યવહારોને ધ્યાનમાં લે છે અથવા તો ઐતિહાસિક બનાવો પર આધારિત હોય છે. એટલે કે હાલની કિંમત એ ધ્યાનમાં નથી લેતું, બજાર કિંમત ધ્યાનમાં નથી લેતી, એ વર્તમાન કિંમત ધ્યાનમાં નથી લેતી. જે તારીખે જે વ્યવહાર થયો હોય એ વ્યવહાર એ જ તારીખનો નોંધવામાં આવે છે. એ ધારો કે આપણે મકાનની વાત કરીએ તો મકાન જ્યારે ખરીદાયું હોય એ જ કિંમતે નોંધવામાં આવે છે. એની હાલની બજાર કિંમત કદાચ વધી પણ ગઈ હોય તો એ ધ્યાનમાં લેવાતી નથી. તો આ હિસાબી પદ્ધતિનો આ સૌથી મોટો ગેરફાયદો છે. બીજું,
આ માહિતી આપણને ખર્ચાનું વર્ગીકરણ પૂરું પાડતું નથી. ખર્ચાનું લિસ્ટ આપે છે કે આટલા આટલા ખર્ચા થયા, એની વિગત પૂરી પાડે છે, પણ એનું વર્ગીકરણ શક્ય નથી કે આ ખર્ચામાંથી પ્રત્યક્ષ ખર્ચા કેટલા કે પરોક્ષ ખર્ચા કેટલા. પ્રત્યક્ષ કે પરોક્ષ ખર્ચા, પ્રત્યક્ષ એટલે કે જે ધંધામાં ઉત્પાદન સાથે સીધે સીધા સંકળાયેલા છે, પરોક્ષ ખર્ચા જે મદદરૂપ કરતા હોય છે ધંધો ચલાવવા માટે, એની વર્ગીકરણની માહિતી નથી પૂરી પાડતું. એ સ્થિર કે ચલિત ખર્ચાની માહિતી પૂરી નથી પાડતું. આમ અન્ય ખર્ચાનું પણ વર્ગીકરણ આપણને માલ સામાન, મજૂરી એ વિગત પણ અપ્રાપ્ય રહેતી હોય છે. તો આ એનો બીજો ગેરફાયદો છે. ત્રીજો ગેરફાયદો વાત કરીએ તો વેચાણ કિંમત નિર્ધારણ માટે આ બિનઉપયોગી છે. આ જે હિસાબી પદ્ધતિ છે એ આપણને ખાલી વ્યવહારો નોંધવા માટે ઉપયોગી થાય છે, પણ વેચાણ કિંમત નિર્ધારણ માટે થઈને આ પદ્ધતિનો ઉપયોગ થતો નથી. એના માટે આપણે પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો નાણાકીય હિસાબી પદ્ધતિની વાત કરીએ તો વેચાણ કિંમત આનાથી નિર્ધારિત થઈ શકતી નથી. પડતરની વિવિધતા નક્કી કરી શકાતી નથી. આગળના મુદ્દાની વાત કરીએ એની સાથે જ આ મુદ્દો સંકળાયેલો છે કે પડતરની વિવિધતા એટલે મોસમી ફેરફારો છે, નિષ્ક્રિય સમય કામકાજના કલાકો છે, એવી વિગતો આ પૂરી પાડતું નથી. ખાલી ખર્ચાનો લિસ્ટ, પડતરનું લિસ્ટ આપે છે, આ વિગતો પૂરી પાડાતી નથી. મૂડી ખર્ચ માટે શ્રેષ્ઠ વિકલ્પનું મૂલ્યાંકન પણ શક્ય નથી બનતું. મૂડી ખર્ચ એટલે શું? જે લાંબા ગાળાનો ખર્ચ છે, એક વખત ખર્ચ કર્યા પછી એનો ફાયદો આપણને ઘણા વર્ષો સુધી પ્રાપ્ત થતો હોય છે, એવા ખર્ચને મૂડી ખર્ચ કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ એ રોજબરોજનો ખર્ચ નથી. મૂડી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે એક વખત કરવામાં આવે છે, કાં તો ધંધાના સમગ્ર જીવન દરમિયાન એક વખત ખર્ચો થતો હોય એવું આપણે કહી શકાય. ધારો કે જમીનને મકાન છે, તો ધંધો શરૂ કરીએ છીએ ત્યારે જ એકાદી વખતે ખર્ચો થાય છે, ત્યારબાદ એ આખો સમય જ્યાં સુધી ધંધો ચાલે છે ત્યાં સુધી એનો ઉપયોગ લેવાતો હોય છે, જેને આપણે મૂડી ખર્ચ કહીએ છીએ. તો આ પદ્ધતિ જે છે, નાણાકીય હિસાબી પદ્ધતિ છે, એ મૂડી ખર્ચ માટેના વિકલ્પનું મૂલ્યાંકન કરી શકતી નથી. એટલે આપણને કયો વિકલ્પ સારો, ધારો કે આપણે મશીનરી ખરીદવી છે, મશીનરીની ખરીદી એ મૂડી ખર્ચ છે, કારણ કે મશીનરીનું આયુષ્ય 10 વર્ષનું હોઈ શકે, 15 વર્ષનું હોઈ શકે, આમ લાંબા ગાળાનો ખર્ચ છે, તો એ મૂડી ખર્ચ છે. પણ કયું મશીન શ્રેષ્ઠ રહેશે? બજારમાં 3 મશીન ઉપલબ્ધ છે, 3 વિકલ્પો છે, પણ એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો એ નાણાકીય હિસાબી પદ્ધતિ નક્કી કરી શકતી નથી. તો આ એનો બીજો ગેરફાયદો છે. જે ઉત્પાદન મુજબનો નફો, એના કારણો, ઉત્પાદન માટે કેટલો નફો જોઈશે. ધારો કે આપણે નફો કમાવો છે તો એના માટે કેટલું ઉત્પાદન કરવું, અથવા તો કેટલો નફો કમાવા માટે ઉત્પાદન જરૂરી છે, એના કારણો પણ પૂરું પાડતું નથી. એ કારણો કયા છે અને એની અસરો શું થશે એ વિગત પણ પૂરું પાડતું નથી. અને છેલ્લે એનો ગેરફાયદાની વાત કરીએ તો માહિતીની તુલનામાં અસુગમતા રહે છે. આપણે જે માહિતીની તુલના કરીએ છીએ ગયા વર્ષની આ વર્ષ સાથે, આ પેઢીની બીજી પેઢી સાથે, એ માહિતીની તુલના પણ શક્ય નથી બનતી. તો આવા ગેરફાયદા આપણને હિસાબી પદ્ધતિમાં જોવા મળે છે. હવે બીજી વાત કરીએ તો આપને જુદી જુદી હિસાબી પદ્ધતિ વિશે સાંભળ્યું છે. એક નોંધી, દ્વિનોંધી. આજે આપણે ટૂંકમાં દ્વિનોંધી હિસાબી પદ્ધતિના આધારોની વાત કરીએ છીએ. દ્વિનોંધી હિસાબી પદ્ધતિ એટલે કે એક વ્યવહારની આપણે 2 અસર આપીએ છીએ, 2 નોંધ કરીએ છીએ. તો આના માટે 2 આધારો લેવામાં આવે છે. પહેલો આધાર છે રોકડના ધોરણે અને બીજો આધાર છે વેપારી ધોરણે. રોકડના ધોરણે એટલે ફક્ત રોકડ વ્યવહારોની નોંધ થાય છે. એટલે કે મળવાપાત્ર વ્યવહાર હોય, મળવાપાત્ર આવક હોય, ચૂકવાપાત્ર ખર્ચા હોય, એની અવગણના કરવામાં આવે છે. એટલે જે વ્યવહાર થાય જેમાં રોકડની આપલે થઈ હોય તેવા જ ફક્ત વ્યવહારોની નોંધ કરાતી હોય છે, જેને આપણે રોકડના ધોરણે કહેતા હોઈએ છીએ. આ પ્રકારનો ઉપયોગ ખાલી સરકારી વ્યવસ્થામાં જોવા મળે છે, એ ધંધાકીય એકમમાં જોવા મળતો નથી. બીજું જે ધોરણ છે વેપારી ધોરણ, તો એનું નામ જ વેપારી ધોરણ છે. એટલે કે આનો ઉપયોગ સામાન્ય રીતે આપણને ધંધાકીય પેઢીમાં, ઔદ્યોગિક એકમોમાં જોવા મળે છે. આ ધોરણ પ્રમાણે રોકડને લગતા વ્યવહારો તો લેવાય જ છે ધ્યાનમાં, પણ સાથે સાથે મળવાપાત્ર આવકો હોય, ચૂકવવાપાત્ર ખર્ચા હોય, તેની પણ નોંધ કરવામાં આવે છે. આમ તમામ પ્રકારના વ્યવહારોની નોંધ થતી હોવાથી આને આપણે વેપારી ધોરણ કહેતા હોય છે. મિત્રો, આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ, એનો ઉદ્ભવ, એનો વ્યાખ્યા, એના તબક્કાઓ,
જેમ કે નોંધણીનો તબક્કો, વર્ગીકરણનો તબક્કો, વિશ્લેષણનો તબક્કો, તારણો, અર્થઘટન, અહેવાલ, સંચારમાં એની ભૂમિકા, વપરાશકારોને થતા ફાયદા, એનું અર્થઘટન કરવાની વિગતો, એ કોને કોને ઉપયોગી છે એ વિશે વિગતવાર માહિતી આપી, ચર્ચા કરી અને આ આપને ખૂબ કામમાં લાગશે.